આપણી યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખના પબ્લિક પ્રશ્નમાં આજે આપણી સાથે છે મોડાસાના કાઉન્સિલર લાલાભાઈ. લાલાભાઈ જોડે આપણે એક સવાલ કરીશું, વાર્તાલાપ કરીશું. લાલાભાઈ, મારો એક સવાલ છે તમને કે તમારા જીવનમાં, આજ સુધીના જીવનમાં કઈ વસ્તુ સૌથી વધારે જે તમને પ્રેરણા આપે છે, એટલે કે તમને મોટિવેટ કરે છે, ઊભા કરી દે છે? કઈ વસ્તુ છે એવી જે તમને દોડવા માટે પ્રેરણા આપે છે? પહેલાં તો તારીફ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજને આપની જે ચેનલ છે એના માધ્યમથી આપ મને આમંત્રણ આપ્યું. આપનો ખૂબ આભાર માનું છું. અને આપને જે સવાલ કર્યો કે મને મોટિવેશન બાબતે, તો હું ચોક્કસ એટલું કહી શકું છું કે હું મારી લાઈફમાં આજે એટલે કે 45 વર્ષ થયા, મારી લાઈફમાં હજી સુધી હું બપોરે ઊંઘ્યો નથી. અચ્છા. હા, સવારે ઉઠ્યો તો રાત સુધીમાં જાગ્યો છું. અને કોઈને કોઈ મારું ગોલ હતું. એમાં પણ મારી જીવનમાં 3 મંત્રો છે: શરીરમાં સ્ફૂર્તિ, જમાડમાં મીઠાશ અને મારા સારા વિચાર. આ 3 વસ્તુ મને જીવનના મંત્રના અંદર બહુ કામ લાગ્યા છે અને એના આશાથી જ આજે હું આગળ વધ્યો છું. અને જ્યારે પણ હું ઊંઘવાનો પ્રયત્ન કરું છું બપોરે, ઘણા યુવાનો પણ હું કહેવા માગું છું કે જેવો આપણે ઊંઘવા માગીએ બપોરે, એ વખત મને એમ થાય કે આપણે આપણા ગોલ તરફથી પીછેહટ કરી રહ્યા છે. આજે મારું ગોલ છે, એ ગોલ આજે એટલા માટે મુકમ્મલ થયો આ ગોલ તરફ કે હું આજે બપોરે જ છોડ્યું. એટલે કોઈ પણ કોઈ એક્ટિવિટી કરવી હોય, આગળ વધવું હોય જીવનમાં, તો કોઈને કોઈ વસ્તુની કુરબાની આપવી પડે છે. આજે મેં ઊંઘની કુરબાની આપી અને આજે હું આ જીવનના 3 મંત્રો સાથે હું આગળ વધી રહ્યો છું. અને આજે અલ્લાહ શુકર છે કે એનું ગામના અંદર લોકો જોઈ રહ્યા છે અને સક્સેસફુલ છું. એટલે એમનું કહેવું છે હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે સફળતા માટે સૌથી પ્રથમ પગથિયું છે. લાલાભાઈએ પોતાની વાત મૂકી. હવે તમારે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.